ક્રિપ્ટોકરન્સી અને ડાર્ક વેબ ટેરેન્ટ ફાઇનાન્સ પર મોટો સકંજો છે તે કસાયો છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની આ મોટી કાર્યવાહી. શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું. આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે. એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું. મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે એકબીજા સાથે સંગઠિત રીતે આ કામગીરી કરતા હતા. આ વોલેટો અલ કહીરા નામનું ગાઝાનું એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે, જે હમાસને ટર્કી મારફતે ફંડિંગ પૂરું પાડતું હતું. આરોપીઓના ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ કરતા ધ્યાન પર આવેલું એ યમનના જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન સાથે આ મોહમ્મદ જુબેર પોપટિયાનું વોલેટ સીધું પણ માર્ક કરવામાં આવેલું હતું ઓફેક સંસ્થા દ્વારા, જે યમનનું ઓર્ગેનાઇઝેશન છે અને જેને ઘણા બધા દેશોએ આતંકવાદી ઘોષિત કરેલું છે. જે અલ કહીરાનું હતું એમાંથી સીધા પૈસા મોહમ્મદ જુબેર પોપટિયાના 2 વોલેટમાં આવતા હતા. આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આ લોકો પૈસા મેળવતા એ ડર્ટી ક્રિપ્ટોને કન્વર્ટ કરીને મોકલતા હતા. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અત્યારે સાયબર સિક્યુરિટીની વાત હોય કે સાયબર ઠગ્યા હોય, આ તમામને લઈ અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ક્રિપ્ટોકરન્સી અને ડાર્ક વેબ ટેરેન્ટ ફાઇનાન્સ પર મોટો સકંજો છે તે કસાયો છે. સાયબર એક્સેલન્સના વડા આઈપીએસ રાજદીપસિંહ ઝાલાનું મોટું ઓપરેશન. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની આ મોટી કાર્યવાહી. ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પણ થશે મોટો પર્દાફાશ. ડ્રગ્સની હેરાફેરી અને મની લોન્ડરિંગ કેસમાં એક્શનમાં. આંતરિક ધિરાણ સાથે જોડાયેલ ક્રિપ્ટો નેટવર્કનો પણ પર્દાફાશ. સેન્ટ્રલ ઓફ સાયબર એક્સેલન્સને કુલ 8 આરોપીઓની ધરપકડ કરી. દેશ વિરોધી ડાર્ક વેબ લિંકના ક્રિપ્ટો નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો. સાથે જ મોહસિન માલાણી, એઝાજ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી. ફેઝ અહેમદ અને જીશાન મોતીવાળાની પણ ધરપકડ કરવામાં આવી. ઝેદ અબ્દુલ કાદર, સલમાન ખાનની પણ ધરપકડ કરવામાં આવી. નાવેદ અયુબ ખાન પઠાણ, લવપ્રીત દર્શન સિંહની પણ ધરપકડ છે તે કરવામાં આવી. જે રીતના એક ક્રિપ્ટો કરન્સી અને સાથે સાથે ડાર્ક વેબ જેવા લિંકેડ ઓપરેશનો છે તેને લઈ હવે ફાઇનાન્સ પર કબજો છે તે જમાવવાનો પ્રયત્ન કરનાર આવા લોકો સામે હવે સાયબર એક્સેલન્સના વડા આઈપીએસ રાજદીપસિંહ ઝાલાએ એક ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આ કાર્યવાહી છે તે હાથ ધરી હતી. ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પણ મોટો પર્દાફાશ છે તે કર્યો છે. આજે આખો ઘટનાક્રમ હતો. આ ઘટનાક્રમની અંદર 8 જેટલા લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે અને આ તમામની અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું હતું અને આ નેટવર્ક થકી ક્યાં સુધી આના તાર લંબાવવામાં આવ્યા હતા, આની અંદર કયા લોકોનું જોડાણ હતું, કયા લોકોના રૂપિયાનું આમાં રોકાણ હતું, કેટલા કરોડ રૂપિયાનું આની અંદર કૌભાંડ આચર્યું છે. આ તમામની અત્યારે પૂછપરછ બાદ એ જે આખું નેટવર્ક છે તે તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેને લઈ પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. શું કહી રહ્યા છે આવું જોઈએ. સેન્ટર ઓફ એક્સેલન્સની ટેકનિકલ ટીમ ક્રિપ્ટોકરન્સી ઉપર કામ કરી રહી હતી. એ દરમિયાન શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવે. એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc. આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે. એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું. આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું. મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે એકબીજા સાથે સંગઠિત રીતે આ કામગીરી કરતા હતા. મોહસિન મુલાનીનું અકાઉન્ટ જે સૌથી વધારે જોડાયેલું છે
એ મોહમ્મદ ઝુબેર પોપટિયા નામનો ઈસમ છે. 2025માં ઇઝરાયલ દેશના NBCTF એટલે કે નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ફિનાન્સિંગ, જે ઇઝરાયલ દેશનું ટેરર ફિનાન્સિંગ ઉપર કામ કરે છે, એ NBCTF દ્વારા 2025માં અમુક વોલેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને કોર્ટના હુકમથી એ વોલેટો સીઝ કરવામાં આવેલા. આ વોલેટો અલ કહીરા નામનું ગાઝાનું એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે, જે હમાસને ટર્કી મારફતે ફંડિંગ પૂરું પાડતું હતું. એ વોલેટ જે અલ કહીરાનું હતું એમાંથી સીધા પૈસા મોહમ્મદ ઝુબેર પોપટિયાના 2 વોલેટમાં આવતા હતા અને મોહમ્મદ ઝુબેરના પોપટિયાના વોલેટમાંથી આ પૈસા અન્ય આ ગ્રુપના મેમ્બરોના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર થતા હતા. ત્યારબાદ આ તમામ આરોપીઓના ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ કરતા ધ્યાન પર આવેલું કે અમેરિકાની સંસ્થા છે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ, જેમ ભારતમાં FIU છે એ રીતે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે OFAC, એ આ રીતે આતંકવાદ, ડ્રગ નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ડાર્ક વેબ અને ડીપ વેબમાં થતી હોય એમાં એ લોકો ક્લસ્ટર આઈડેન્ટિફાઈડ કરી અને વર્લ્ડ આખા માટે નોટિફાઈડ કરે કે આ ક્લસ્ટરો છે. એ પૈકીનું એક ક્લસ્ટર છે અંસાર અલ્લાહ ઉર્ફે હુથી, જે યમનનું ઓર્ગેનાઇઝેશન છે અને જેને ઘણા બધા દેશોએ આતંકવાદી ઘોષિત કરેલું છે. એ યમનના જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન સાથે આ મોહમ્મદ ઝુબેર પોપટિયાનું વોલેટ સીધું પણ માર્ક કરવામાં આવેલું હતું OFAC સંસ્થા દ્વારા. આમ આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આ લોકો પૈસા મેળવતા, એ ડર્ટી ક્રિપ્ટોને કન્વર્ટ કરીને મોકલતા હતા. આ ઉપરાંત એક અન્ય અગત્યની વાત એ છે કે મોનેરો કરીને એક ક્રિપ્ટો કોઈન છે. આ મોનેરોને સિક્રેટ કોઈન પણ કહેવામાં આવે છે, પ્રાઇવસી કોઈન પણ કહેવામાં આવે છે. મોટાભાગે મોનેરોનો ઉપયોગ ગેરકાનૂની ધંધા અને ટેરર ફિનાન્સિંગમાં થતો હોય છે. આ ગેંગ પાસેથી 2 મોનેરો વોલેટ પણ અમને પ્રાપ્ત થયા છે, જેમાં આશરે 2 કરોડ રૂપિયા આ લોકોએ મેળવ્યા હતા, જે પણ બેકટ્રેસ મારતા અલગ અલગ આતંકવાદી સંગઠનોના ક્લસ્ટરમાંથી આવેલા હતા. વધારે પૂછપરછ કરતા એ પણ હકીકત ધ્યાનમાં આવી કે મોહસિન મુલાની જે છે એ અહીંથી યુકેના ડ્રગ્સના ઓર્ડરો મેળવતો હતો ટેલિગ્રામ અને ડાર્ક વેબ મારફતે, અને આ ડ્રગ્સના ઓર્ડરો ભૂતકાળમાં સલમાન અંસારી, જે યુકેનો રહેવાસી છે, તેને અને દુબઈ બેઝડ મોહમ્મદ ઝુબેર પોપટિયાને આપતો હતો. અને એ લોકો પોતાના નેટવર્કથી લંડનમાં જ અથવા બ્રિટનમાં જ બ્રિટનના નાગરિકને ડ્રગ્સ પૂરું પાડતા અને એ પૈસા પણ આ ક્રાઇમ સિન્ડિકેટમાં ક્રિપ્ટો મારફતે ચેનલાઇઝ કરતા હતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.